ભાવનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દ્વારા મેડિકલ ડીનને સ્ટાઇપેન્ડ વધારવા બાબતે રજૂઆત કરાઈ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક ગુજરાત દ્વારા ગુજરાતની તમામ સરકારી અને GMERS મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા મેડિકલ કોલેજના ડીનને સ્ટાઇપેન્ડ વધારવા બાબતે આખા ગુજરાતમાં એક સાથે લેખિત અરજી રજૂ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હેમંત મહેતાને લેખિત અરજી રજૂ કરાઈ હતી. જે અરજીમાં સ્ટાઇપેન્ડમાં યોગ્ય વધારો કરવામાં આવે જે તેમની નાણાકીય સમસ્યાનો ઉકેલ લાવશે એવી સરકારને તેમના દ્વારા માંગણી કરવામાં આવી, જેને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરાશે તેવી બધા જ સ્ટુડન્ટને આશા છે. ઓકે, નમસ્કાર. હું ડૉક્ટર ઈશાન કોટક. તમે જે બધા પાછળ જોઈ રહ્યા છો એ મારા કલીગ્સ છે. અમે લોકો ઇન્ટર્ન ડૉક્ટર્સ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સરટી હોસ્પિટલમાં. અમારે લોકોએ અત્યારે અહીંયા ભેગા થવું પડે છે બિકોઝ એઝ અ પાર્ટ ઓફ કલેક્ટિવ એક્શન જે અમે લોકો લઈ રહ્યા છે અક્રોસ ગુજરાત દરેક મેડિકલ કોલેજના રિપ્રેઝેન્ટેટિવ્સ બધા ભેગા થઈને IMMSNના હેડના અંડર કે અમે અમારા ડીનને રિપ્રેઝેન્ટ કરીએ કે છેલ્લા 3 વર્ષમાં જે અમારો સ્ટાઇપન્ડનો વધારો થયો નથી, જે 2009થી દર 3 વર્ષે જે થતું હોય છે અત્યારે બ્રેક થાય છે પેટર્ન. 3 વર્ષ થઈ ગયા છે પરંતુ અમારું સ્ટાઇપન્ડ વધ્યું નથી અને એના માટે અમારે માંગ કરવી પડે છે. જ્યારે આટલું બધું વર્કલોડ હોય ડૉક્ટર્સ ઉપર અને ઇન્ટર્ન ડૉક્ટર્સ ઉપર અને એ લોકો જ્યારે તો પણ સાચવતા હોય કે કોરોના જેવી વિકટ પરિસ્થિતિ આવતી હોય ત્યારે હેલ્થકેરને સાચવતા હોય અને એ લોકો જો પોતાના સ્ટાઇપન્ડ માટે કે એ લોકોના પોતાના વેતન માટે જો માંગ કરવી પડે તો એ મારા ખ્યાલથી બરોબર નથી. એ લોકોને માંગ પણ નહીં કહું કહીશ, અમારો હક છે અને એની માટે અમે આજે ભેગા થયેલા છીએ.